હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. બોલો, મજામાં? ચો ફરવા તો જઈ છી. એ તો હવે ગયા હતા સાપુતારા જતા દિવાળી ગયા હતા. હા, દિવાળી વખતે જતા ચો ગયા ભાઈ. આ પછી ફાર્મ હાઉસ પર ગયા હતા. હા હા, આજ એક ગયા હતા પછી સાપુતારા બે દાડા જતા પછી ચો ફરીએ. હા હા ભાઈ, ભેગા કરીએ જ છીએ બાપા. ચો વાપરી નોખ્યા બધા કોઈ. મને ખબર જ છે ને, થોડા વાપરી નોખે. કોકદા તો જો પણ ભાઈ બધા એની થાય કારણ ચોય લઈ જતા નહીં એવું થાય ને. હા સારું, ચલો જય શ્રી કૃષ્ણ. હો હા. કોનો ફોન હતો? મમ્મીનો ફોન હતો ભાઈ. તો કે શું કહેતા અમારથી હતા? બહુ ફરો કે સાપુતારા જતા. ચાલ એમને ચમ નહીં ખબર પડે કે ફોન ફોટા જોયા છે સ્ટેટસમાં મેલ્યા હતા ને, ઓહ. એટલે જોયા છે ફોટા. હા કે અમે તો બહુ સ્ટેટસ મેલા કે હા ગીતાના સ્ટેટસમાં કે ફાર્મ હાઉસના ફોટા હતા ને આ હતા ને. મેં કીધું સાપુતારા દિવાળીમાં જતા ને હમણાં વચ્ચે ફાર્મ હાઉસ જતા એકદમ. હા તો કે બહુ ફરફર શું કરો કે પૈસા ભેગા કરો. હું પૈસા ભેગા કરીએ જ છીએ ને ચો ફરીએ. તમારી મમ્મીનો અમે તમારી મમ્મી છે ને અમે બહુ આવું બધું આપણે ફરીએ ને એમને જીરવાય નહીં. ઉંમર લાયક તો એવું હોય એટલે ઉંમર લાયક પણ એમ શું નહીં. ના હોય એટલે આપણે હરીએ ફરીએ ગમે તો જઈએ આપણે એમની જો પૈસા માંગવા જ્યાં આપણે કમાઈએ છીએ ને આપણે વાપરીએ છીએ આપણે મહેનત કરીએ છીએ ને વાપરીએ છીએ તો પછી એવું ના હોય. પણ ચિંતા થાય એમને એમ કે ભાઈ અત્યારના સમજ છે શું ફરફર કર ભાઈ કે પૈસા વાપરી નાખો ફના કરે એવું હોય ને. કશું ફના ના કરી નાખીએ અમને અમારી છોકરાની અમને જવાબદારી નહીં હોય કે હા ભાઈ પાછળ પ્રસંગ આવશે તો અમે બચત તો કરીએ થોડી ઘણી તો હા, કઈ. પણ ભાઈ પછી આખી જિંદગી ખાલી કમાય કરવાનું 12 મહિનામાં એકવાર ફરવા તો જઈએ કે નહીં સારી જગ્યાએ. હા બરાબર હો, પણ એમને એમ થાય કે આ કે છોકરાઓ શું બધાને વાદે ચડી જાય ને કે ફરણ હરણ કે ધ્યાન ના રાખે એવું થાય ને એમને એવું હોય. મને ઉંમર લાયક ને શું હોય હા હા એ તો બરાબર. એટલે એમ કહું કે નાના ચોઈ જતા નહીં કહું ક્યારે જતા બસ બીજું કશું નહીં. મારી મમ્મી છે મારી મમ્મી કોઈ દાડે કહેશે આવું બધું હે આવી ગયું તારી મમ્મીનું એમ તો મારી લે. મમ્મી કોઈ દાડે કશું કહે નહીં. લે લે ફોન કર લે. કોનો ફોન ચમ. હતો? કોનો ફોન હતો? તારી મમ્મીનો જ ફોન હતો. લે વાત મારી કર. મમ્મી આવું કહેતી હતી? હા તારી મમ્મી જ કહેતી હતી. લે આવું મારી મમ્મી કહેતી હતી? હા લે જો આ વાત કર લે. કોનો ફોન જો મારી મમ્મી કહે જ નહીં ને આ આવું. જો આ ફોન કોનો આવ્યો સર? એ તો મારી મમ્મીએ કદાચ તમને કીધું હશે ને તે હારી હા. શીખવવા માટે કીધું હોય. હા તારી મમ્મીનો ફોન આવે એટલે હારી શીખ્યા. એ તો- મારી મમ્મીનું હોય તો પણ મારી મમ્મીએ એવું વિચાર્યું હશે કે પાછા કે પેલા સ્નેહના લગ્ન આવે ને તો પાછા કે અત્યારે વાપર કરશે તો સ્નેહના લગ્નમાં પછી શું કરશે પછી આગળ પાછા મારી કરવા પડે. મમ્મીએ આ પ્રશ્ન કર્યો તારે તને એવું ના થયું કે સ્નેહના લગ્નની ચિંતા કરતા છે. તારી મમ્મીનું કીધું એટલે તમે આવી ગયું. તમારી મમ્મી તો જાણ હોય ને ત્યાં ગમે તે હોય ને ત્યાં કોકનું કોક બનું લાવીને આમ ખાલી કહેવાનું એનો આમ મોકો જોઈએ કે આનો કોક કહેવું છે એટલે અને અમારી મમ્મી તો સારું કોક જ હા દાડો તમારી મમ્મી હારા અમારી અને મમ્મી તો અમારી મમ્મી હારા આમ નહીં હારા. હા અમારી એ મમ્મી તો તો અમારી મમ્મીએ વૈદ્રા કરીને આ પ્લેટ લઈ આવ્યો. આપણા માટે ભલા માટે મારી મમ્મી શીખવામણ આલતી હોય કે બે પૈસા બચાવશો તો આગળ કોમ આવશે. હા તો એ તારે એ જ કહું કે તે મારી મમ્મીનું કીધું તો તે ચૂપ ફરદન પલટી નાખ્યું. ઓમ મારી મમ્મીનું નામ દીધું હોત તો એમ કે આ તો એમને શું પંચાયતનો આમ નથી એમને ફલાણું ઢુકણું અને તારી મમ્મીનું આવ્યું એટલે કે આમાં ચિંતા કરે તો કહેતા મમ્મી હાલ્યા તમારે તમારા મમ્મીનું નહીં ખેંચી જતું? ખેંચાઈ જાય ને જો વાત સાચી વાત કીધી ગમે તેને કીધી મેં તો એમ જ કીધું ને કા ભાઈ હારા માટે કે છોકરાને સમજણ આપવા માટે કીધું મેં તો બીજું કીધું. કશો વાંધો નહીં હારું હેડો મારી મમ્મીએ કીધું તમારી મમ્મીએ હા, કીધું હવે શીખવામણ તો બદલાઈ સાચી આલી છે ને. સાચી હાલી હવે બસ બદલાઈ ગયું. પોતાની કશો મમ્મીનું આવ્યું એટલે બદલાઈ ગયું. કશું પેલા જોવો કોનો વાત છે કોની જે પૂછપરછ કર પછી કયો. મારી તારી બે મમ્મી હરક્યો જ છે. અમે તો કોઈ ભેદભાવ રાખતા નહીં. પણ તમારી મમ્મી તો આમે જાણ હોય ને તાર કોક હોય ને સેજ હોય ને એટલે આ તરત ફોન આવી ગયો છોકરાને ચડાવો. કાકા, એ તો એને મહેનત કરી છે ને તાર આપણે ફ્લેટમાં ગાડી ફેરવીએ છીએ નકર શું કશું ના હોય. તે તો બધા મા બાપ કરો કોઈ તમારા મા બાપ એકલાએ થોડું કર્યું છે આ તો મોબાઈલ પણ આપણે એટલું કરવું પડે કોઈ આખી જિંદગી રહેવાનું નહીં. તે આપણે આપણા છોકરા માટે કરીશું એમના માટે ફ્લેટ લઈ આવીશું ને એમને પરણાવીશું ને ભણાયા ગણાયા આપણે બીજું શું કરવાનું હોય. તો પણ એ એમના ભેગા સલાહ કરીને સૂચનો બનાવવાના સલાહ સૂચનો હોય. લેવામાં કોઈ શું આપણો એના બાપના થઈ જઈએ. હા તે કશો વાંધો નહીં સારું કીધું તે કશો વાંધો નહીં બરાબર.